28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી રાજપીપળા ખાતે આવેલ માયસેન પ્રી સ્કૂલમાં નાના બાળકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ, નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર, પ્રિન્સિપલ મહાજનભાઈ ભલાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે LKG, UKGના નાના ભૂલકાઓ દ્વારા વિજ્ઞાન વિષયને અનુલક્ષીને વિજ્ઞાનના જુદા જુદા વિષય પર વિજ્ઞાનના થીમ આધારિત વિજ્ઞાનના પ્રયોગો, પ્રોજેક્ટ, ચાર્ટ, મોડલ્સ વગેરે રજૂ કરવામાં આવ્યા હતા અને નાના ભૂલકાઓએ આ વિજ્ઞાન પ્રોજેક્ટને સમજાવ્યા પણ હતા। આ પ્રસંગે નાના ભૂલકાઓએ ચંદ્રયાનની સફળતાનું સુંદર ગીત રજૂ કર્યું હતું, જેમાં ચંદ્રયાન 3ની સફળતા સાથે ભારત ગૌરવનો પ્રોજેક્ટ પણ રજૂ કર્યો હતો। આ પ્રસંગે નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર CV રામન સહિત ભારતના વૈજ્ઞાનિકોની તસવીરોનું પણ પ્રદર્શન યોજાયું હતું, જે બાળકોને ભાવિ વૈજ્ઞાનિકો બનાવવાની પ્રેરણા આપતા હતા। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાનું છે, ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ભારત અન્ય દેશોની હરોળમાં આગળ વધી રહ્યું છે, ત્યારે નર્મદામાં પણ બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય તે માટે વાલીઓને નાનપણથી જ બાળકોને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય ઉપર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો અને સુંદર પ્રદર્શન કરવા બદલ બાળકોને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા। બાલ મંદિર કે સ્કૂલમાં ટીચરો કે શૈક્ષણિક સંકુલોમાં ખૂબ કાળજી રાખવામાં આવે છે, પરંતુ ઘરના વાતાવરણમાં બધું અભ્રંશ થઈ જાય છે, તો ઘરે પણ આપણે થોડી કાળજી રાખવી પડશે। મોબાઈલથી પણ નાના છોકરાને દૂર રાખવા પડે। તો 2047માં આ બધી બાબતોનો આપણે કાળજી રાખીશું તો આપણો દેશ 100% વિકસિત ભારત બનવાનો છે ને એમાં નર્મદા જિલ્લો, રાજપીપળા પણ એ વિકાસ સાથે જોડાશે એવી મેં આશા રાખી છે। અને ખરેખર આજનો વિજ્ઞાન દિવસ ખૂબ સુંદર રીતના એના જે નાના જે બાળકો એની જે કૃતિ બાળ વૈજ્ઞાનિકોની જે રજૂ કરી એ બહુ પ્રશંસનીય છે। જ્યારે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું મહત્વ સમજાવી આજના દિવસે રામન ઇફેક્ટની શોધ કરનાર ડૉક્ટર CV રામનને નોબેલ પારિતોષિક એનાયત થયું હતું। એની શોધના ઉપલક્ષમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાતો હોવાનું જણાવ્યું હતું। આજના વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ રજૂ કરેલી સુંદર કૃતિઓ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય, જીવનમાં અને વ્યવહારમાં ડગલે ને પગલે વિજ્ઞાનનો ઉપયોગ કરતા થાય એવો વાલી વિદ્યાર્થીઓને અનુરોધ કરી વિજ્ઞાન દિવસની શુભેચ્છા પાઠવી હતી। વિજ્ઞાનના જે નિયમો છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો। ખાસ કરીને આજના દિવસે આ નાના બાળકોમાં વૈજ્ઞાનિક વલણ આવે, સાયન્ટિફિક એટીટ્યૂડ આવે અને ભવિષ્યના બાળ વૈજ્ઞાનિક બને, ત્યારે જીવન સાથે જે વણાયેલું વિજ્ઞાન છે એ વિજ્ઞાનને સમજતા શીખે એવો એક સરસ મજાનો વિજ્ઞાન પ્રદર્શન દ્વારા પ્રયાસ કર્યો। ખાસ કરીને વાલીઓને આ એક મેસેજ આપવા જેવો છે કે તમે તમારા બાળકોને તૈયાર કરો ત્યારે બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કહેવાય અને ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક બને તે માટે જીવન સાથે વણાયેલા વિજ્ઞાનનું મહત્ત્વ પણ સમજે એ જરૂરી છે। એટલે આજે સરસ મજાનો કાર્યક્રમ થયો।